હાય ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે તો એટલી ગરમી હતી ને, તો સાંજે અમે લોકો આઈસ્ક્રીમ ખાવા ગયા. આ અમારા ટાઉનનું સૌથી ફેમસ આઈસ્ક્રીમ શોપ છે, ડક આઇલેન્ડ. જઈને તો આ બંને જણા તો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા, પણ મેં કીધું કે હું થોડો વિડીયો લઈને આવું. પછી હું અંદર ગઈ અને આ આઈસ્ક્રીમની ફ્લેવર એટલી ફાઇન હોય છે ને કે બીજે ક્યાંય મેં આવી ફ્લેવરો ખાધી નથી. મારું ફેવરેટ તો આજે મેં ટ્રાય કર્યું એ મારું ફેવરેટ થઈ ગયું, પીનટ બટરસ્કોચ, સોરી પીક એન્ડ બટરસ્કોચ. એટલો નાઇસ હતો ને કે તમને એમ થાય કે વાહ, આપણે ઇન્ડિયાના બટરસ્કોચ ખાતા હોય ને એની યાદ આવી ગઈ મને. અહીંયા અલગ અલગ ફ્લેવર છે અને આ બધા જ ફ્લેવર આઈ થિંક એ લોકો જાતે બનાવે છે. અને અહીંયા આઈસ્ક્રીમની આઈ મીન તમને ટેસ્ટર બી આપે કે તમારે ટેસ્ટ કરવું હોય તો કેવો આઈસ્ક્રીમ છે પહેલાં તમે ટ્રાય કરો અને પછી તમે જે તમને સારો લાગે એ લો. પણ એની આ નવી ફ્લેવર હતી. અમે આમ તો આવતા રહેતા હોઈએ છીએ, પણ આજે ગરમી હતી તો મેં પાર્થને કીધું કે ના, આજે તો જવું જ પડશે, બિકોઝ બહુ જ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ હતી. પહેલા અમે બહાર બેઠા, પણ બહાર થોડું ઠંડુ લાગ્યું એટલે પછી અંદર જગ્યા થઈ તો અમે અંદર આવતા રહ્યા. રાતના 10 વાગ્યા છે છતાં બી પબ્લિક નોન સ્ટોપ ચાલુ હતી અને અમને આઈસ્ક્રીમ ખાઈને બહુ મજા આવી. અને બંને જણા અમે બે આઈસ્ક્રીમ લીધા અને બંને ફ્લેવર બહુ નાઇસ હતી. આ મેડમે સ્ટ્રોબેરી ફ્લેવરનો લીધો હતો આઈસ્ક્રીમ અને એને તો આખો આઈસ્ક્રીમ પોતે જાતે જ ખાઈ ગઈ. અને આમ તો અમે જનરલી એને બહુ ગળ્યું નહીં આપીએ, પણ ક્યારેક ક્યારેક અમે એલાઉડ કરી દઈએ, અને સ્પેશિયલી બેડ ટાઈમમાં બહુ ના આપીએ ગળ્યું. તો આજે તનિષ્કાએ બી બહુ એન્જોય કર્યો, આઈસ્ક્રીમ ખાધો અને બહુ મજા કરી. અને આજે સવારથી બહુ ગરમી હતી તો સાંજે આઈસ્ક્રીમ ખાઈ અને અમે લોકો થોડું વોક કર્યું આજુબાજુ સરાઉન્ડેડ એરિયામાં. અને પછી અમે લોકો આગળ ગયા. બધાએ આઈસ્ક્રીમનો એટલો આનંદ ઉઠાવ્યો. અહીંયા પાર્થ બી આઈસ્ક્રીમની મજા લે છે અને વિચારીએ છીએ કે આ પતશે કે નહીં, બિકોઝ આઈસ્ક્રીમ તો ક્વાઇટ સિંગલ સ્કૂપમાં બી ખાસો મોટું હતું, તો અમે એટલું જનરલી બહુ ખાઈએ નહીં, એટલે બધાએ અમે લોકો આઈસ્ક્રીમનો લાભ ઉઠાવ્યો, બહુ જ એન્જોય કર્યું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ્સ. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ.